જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ભુજમાં જૈન સાધસંઘ દ્વારા અત્યંત ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। મહાવીર જયંતીના પાવન અવસરે સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમો સંપન્ન થયા હતા। આ મહોત્સવના સુચારુ આયોજન માટે અગાઉ પ્રમુખ સ્મિત ઝવેરીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ સમગ્ર જૈન સમાજે એકતાના દર્શન કરાવી આ ઉજવણીમાં ઉમળકાભેર ભાગ લીધો હતો। ઉજવણીના ભાગરૂપે આજે સવારે આદિનાથ જિનાલયથી તપગત જૈન સંઘના નેજા હેઠળ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। ભગવાનની મનોહર પ્રતિમા સાથેની આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા। રથયાત્રાના ભ્રમણ બાદ આદિનાથ દેરાસર ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે જૈન ગુર્જરવાડી ખાતે સમસ્ત જૈન સમાજ માટે નવકારસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના પરિવારો સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ રથયાત્રા દરમિયાન 7 દીક્ષાર્થીઓનું વરસીદાન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ વેળાએ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશ ખંડોર, માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર, ભરત સંઘવી સહિતના જૈન સાધ સંઘના આગેવાનોએ ભગવાન મહાવીર સ્વામીને સત્ય, અહિંસા અને કરુણા જેવા સિદ્ધાંતો જીવનમાં ઉતારવા સંદેશ આપ્યો હતો। ભગવાન મહાવીરના અહિંસા, કરુણા અને સેવાના મૂલ્યોને સાર્થક કરવા માટે વિવિધ યુવક મંડળો દ્વારા સામાજિક હિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। વિસાવસવર જૈન ગુર્જર યુવક મંડળના પ્રમુખ અમિત શાહના માર્ગદર્શન હેઠળ મહિલા આશ્રમ અને પાલારા જેલમાં અલ્પાહાર વિતરણ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભોજન વ્યવસ્થા તેમજ નવચેતન અંધજન મંડળમાં સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નાગોર, પાંજરાપોળ તેમજ કચ્છ વિકાસ ટ્રસ્ટ ખાતે જીવદયાની પ્રવૃત્તિઓ યોજાઈ હતી। કરુણાધામમાં સેવા, રિમાન્ડ હોમ અને અંધજન મંડળમાં અલ્પાહાર સહિત પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરીને અહિંસા અને જીવદયાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। આ મહોત્સવ નિમિત્તે અગાઉ આરટીઓ સર્કલ નજીક આવેલ વાગડ 224ના નૂતન સેવા સંકુલમાં નીરવ શાહ અને મનન સંઘવી દ્વારા આયોજિત સંગીતમય પ્રભુ ભક્તિનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દાતા પરિવારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૈન સાધ સંઘના પ્રમુખ સ્મિત ઝવેરીએ જણાવ્યું હતું કે આ ઉજવણી દ્વારા સમાજમાં એકતા, સેવા અને આધ્યાત્મિકતાના ભાવ વધુ મજબૂત બન્યા છે। ભુજના જૈન સમાજે આ દિવસે પોતાના દૈનિક વ્યવહાર બંધ રાખી ધર્મ લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ મહાવીરમય બની ગયું હતું। ભગવાન સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે કચ્છનું પાટનગર ભુજ, જેમાં ભવ્ય ભગવાનની રથયાત્રા નીકળી છે અને હજારોની સંખ્યામાં ભગવાન મહાવીર સ્વામીને માનનાર અનેકવિધ જૈન સંઘો, જૈનેતરો જોડાયા છે। ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ જે અહિંસાનો સંદેશ આપ્યો છે વિશ્વને, એને અનુસરવા માટે અને આજના દિવસે હું સમગ્ર કચ્છવાસીઓને ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે શુભેચ્છા પાઠવું છું કે આવતા દિવસોમાં જે ભગવાન મહાવીર સ્વામીએ જે સંદેશ આપ્યા છે એને વિશ્વની શાંતિ માટે અનુકરણ કરવું ખૂબ જરૂરી છે। ત્યારે આજના પાવન પ્રસંગે ભુજના સાત સંઘ, ભુજના યુવક મંડળોએ જે ભવ્ય આયોજન વર્ષોથી કરી રહ્યા છે, જેના કારણે જૈન સમાજની એકતાનો જે સંદેશ છે એ સમગ્ર ભારતભરમાં જાય છે। એ માટે હું સમગ્ર ભુજવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ અને સમગ્ર જૈન સમાજમાં આજે અનેરો ઉત્સવ તમે સવાલ છો કે જે મહાવીર સ્વામીનો વરઘોડો છે એમાં ભાવિકોની ભારે ભીડ જામી છે। સૌ નાના મોટા સૌ જોડાયા છે અને આનંદ ઉત્સાહપૂર્વક આ મહાવીર જન્મ કલ્યાણક દિવસની અનેરી ઉજવણી થઈ રહી છે। મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું છે। આંગી ભાવના વગેરે દિવસ દરમિયાન અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન સમસ્ત જૈન સમાજ દ્વારા અને જૈન યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે। આજે ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક નિમિત્તે આજે ભુજ સાત સંઘ દ્વારા વર્ષોથી પરંપરા આવતી આ ભગવાનની રથયાત્રા નીકળી રહી છે। આ રથયાત્રાની અંદર દરેક ગરીબ માણસને પણ મીઠાઈ મળે, ભગવાનનો આનંદ ભાવી શકે એના માટે મીઠાઈનું વિતરણ ચાલુ છે। સાકરના પાણીના સ્ટોલ છે, છાશના પાણીના સ્ટોલ છે, વિવિધ પ્રકારની કૃતિઓ દ્વારા નાના બાળકો દ્વારા, સાયકલ દ્વારા એક આખો મહાવીર સ્વામી ભગવાનનો વાતાવરણ ગુંજી રહ્યો છે। જૈનમ જયતી શાસન વાતાવરણ અને દેશની અંદર અત્યારે વિપત્તિ આવી રહી છે, એની અંદર ભગવાન મહાવીર સ્વામીએ પ્રાર્થના કરી છે
કે દેશની અંદર સારામાં સારું વાતાવરણ જળવાય એવી શુભકામનાઓ. ખાસ કરીને આજે મહાવીર જન્મની જયંતિની આ શોભાયાત્રા છે તેમાં આપ જોઈ શકો છો 7 દીક્ષાથી દીક્ષા લેવાના છે, એમનું વર્ષીદાન છે અને જૈન સમાજ આખું હિલોડે ચડ્યું છે. અને આ રૂટ વાણિયાવાડથી નીકળી અનમ છઠ્ઠીબારી રિંગ રોડ થઈ, બસ સ્ટેન્ડ થઈ, અનમ રિંગ રોડ થઈને પરત જૈન મંડળમાં જ્યાં સાધાર્મિક ભક્તિનો બધાને લાભ લેવાનું છે. અને ખાસ કરીને આ વખતે કહું તો નગરપાલિકાની ટીમ છે, પ્રેસ મીડિયાની ટીમ છે, પોલીસ તંત્ર છે, વહીવટી તંત્ર છે, આ તમામનો ખૂબ સાથ સહકાર મળ્યો છે અને આવો ને આવો સાથ સહકાર અમને ભવિષ્યમાં મળતો રહેશે.